તો આજે એક નવી સફરમાં કલોલ સિટીમાં આવ્યો છું અને કલોલ સિટીમાં આજે એક નવું પોડકાસ્ટ નવા આર્ટિસ્ટને મળવું છે. તો આજે જે જગ્યાએ જઈ રહ્યા છે એ જગ્યામાં ટૂંક જ સમયમાં ખબર પડશે કે કઈ જગ્યા છે. ચાલો મારી સાથે સાથે જોતા રહેજો મારો વિડીયો. નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં મળવું છે એક નવા આર્ટિસ્ટને અને એમની જર્ની વિશે અને એમની સ્ટ્રગલ વિશે અને એમની મહેનત વિશે જાણવું છે. કલાકાર કેવા, એક જાબાજ, એક ટેલેન્ટેડ અને એક સંઘર્ષવાન. તો આવો મળીએ એવા જ એક કલાકારને. જય માતાજી. જય માતાજી સર. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. થેન્ક યુ સર. કારણ કે સમય ન હોવા છતાં આજે તમારો સમય આપ્યો છે તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. તમે સરગમમાં પધાર્યા છે એ બદલ તમારું ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ, આભાર. તો સર આજે તમારે એક પોડકાસ્ટ માટે આવ્યો છું. જી જી સર. તમારી જર્ની મારે લોકોને જણાવી છે. બિલકુલ. તો મિત્રો એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો સાથ અને સહકાર અવિરતપણે જે મને મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એક જાબાજ અને ટેલેન્ટેડ કલાકારને. જય માતાજી આર્યન સર. તો સર મારું આમ તો પોડકાસ્ટ તમને નહીં કહું, કારણ કે એક મીઠી વાતચીત કરવી છે અને આપણે જૂના મિત્રો છીએ. બિલકુલ રાઈટ. તો આજે લોકોને એક સરસ મજાની વાતચીત આપણે લોકો સુધી પહોંચાડવી છે. બિલકુલ બિલકુલ. તો સર પ્રથમ તો મારા દર્શકો જે રાહ જોઈ રહ્યા છે, જી જી. તો એક તમારો ટૂંકો પરિચય જી તમારા અવાજમાં અને તમારા અંદાજમાં મારા દર્શકોને આપો જરા. જી. હો કોયલ બેઠી વાહ, વાહ. આંબલિયાની ડાળ, આમાં જ મારો મોરલિયો બેઠો ને ગઢને કાગરે માનારાજ હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દેશ. વાહ સર, ખરેખર તમારા અવાજમાં એક જાદુ છે અને એ જાદુના કારણે આજે લોકો તમને ખૂબ જ ચાહે છે. લોકોના મોઢે, લોકોના હૃદયમાં એક સરસ મજાનું સ્થાન બનાવ્યું છે. તો સર કલોલમાં તમારો આ મ્યુઝિક ક્લાસ એક છે, સાથે સાથે આજે એક નવું ઓપનિંગ એક ઇન્સ્ટ્રુમેન્ટનું તમે કર્યું છે. તો સર આ વિચાર કઈ રીતે આવ્યો? મ્યુઝિક ક્લાસનો મને પહેલાં જ્યારે હું શીખતો હતો, મને ઘણું બધું કલાકારોનો મને સપોર્ટ પણ રહ્યો છે. અમુક જગ્યાએ મને ગાવા નહોતું મળતું, ઘણી જગ્યાએ નિરાશ થઈને પણ પાછો આવતો. તો જે એ નાના કલાકારોને જે મારે સ્ટેજ પર લાવવા છે, જેને પ્લેટફોર્મ અપાવવું છે, એ પછી હું મારા ગુરુજી જોડે શીખ્યા પછી મને અનુભવ થયો કે ચલો આજે મારા સર જોડેથી હું શીખ્યો છું અને આજે હું એ પ્લેટફોર્મ ઉપર આવ્યો છું તો હું પણ કંઈક જે મારા સર જોડે શીખ્યો છું એ હું મારા કોઈ વિદ્યાર્થીને શીખવાડી અને એને મદદરૂપ થઈ શકું. એ મારી ભાવના પછી મેં મ્યુઝિક ક્લાસ કરેલો. અને આજે ઇન્સ્ટ્રુમેન્ટ શોપ જે મેં બનાવી છે એમાં ઘણા બધા આર્ટિસ્ટ છે જેને દૂર જવું પડતું હોય છે, ટ્રાફિકનો ભોગ બનવું પડતું હોય છે, ઘણી વખત એને સારી પ્રાઇઝમાં નથી મળતું હતું. તો મારી આ હેતુ રહી છે કે હું ઓછીથી ઓછી પ્રાઇઝમાં પરચેસ કરું ડિસ્ટ્રીબ્યુટર યા હોલસેલર જોડે યા તો મેન્યુફેક્ચર જોડે, અને હું મારા જે આર્ટિસ્ટ છે એને ઓછાથી ઓછી પ્રાઇઝમાં હું એને સેલ કરી શકું. એવા મારા પ્રયાસો છે. એમનો મને પ્રેમ મળે, હું એમને પ્રેમ કરી શકું, બસ મારી ભાવના આ રહી છે. ખૂબ જ અદ્ભુત વાત કરી સર તમે, કારણ કે તમારો ભાવ, તમારી જે નિખાલસતા એ લોકો સુધી પહોંચવાની અને લોકોને મદદ કરવાની છે. જી સર. તો સર કેટલા વર્ષથી ઇન્વોલ્વ છો આમાં? આમાં સર હું વધુ તો બાળપણથી મને રસ હતો અને તમને ખ્યાલ છે કે જ્યારે હું ભણતો ત્યારે હું ખેતરમાં નેળિયામાં જતો હોય, દૂધ ભરાવા જતો હોય, ભણવા જતો હોય, તો એ રસ્તામાં હું એમ ગાતો જતો હોય. અને જ્યારે એ ગાતો હું રસ્તામાં જતો હોય ત્યારે જે ખેતરમાં જે ચાર લેતા હોય એ લોકોને ખબર પડી જાય કે હે આ નીકળ્યો કલાકાર. અને એ મને ગાવાનો શોખ મને પહેલાંથી હતો, પણ મને કહેવાય ને કે સુર તાલની ક્યારેય સમજણ નથી અને મને ઘણા સમય સુધી સુર તાલની ખબર નથી પડતી. ઘણા બધા સ્ટેજ ઉપર હું ચડ્યો જેમાં હું બે સુરો ગાયો છું, ઘણા બધા એવા સ્ટેજો હશે કે જેમાં હું રિધમ બાર ગાયો છું. અને ખાસ કરી અને જ્યારે મને માઇક મળતું ત્યારે હું જોશમાં આવી જતો, ભાઈ જોરથી ગાવું એટલે સારું લાગે, પણ એવું નહોતું હોતું. કીબોર્ડ બિલકુલ એના સ્વરમાં હતું અને હું એ સ્વરથી
વિરોધ જતો રહેતો. કારણ કે મારા મનમાં એવું હતું કે ભાઈ જોરદાર જોશમાં ગઈશ તો પબ્લિકને મજા આવશે, પણ એમાં હું રોંગ હતો એનું કારણ કે મને સૂરની કોઈ ખબર પડતી નથી. અને ઘણા સમય સુધી મને સૂરની ના ખબર પડી. એના પછી મારો ભેટો થયો અમદાવાદમાં મારા પંકજ સર જોડે, અને એમની જોડે મને સૂરનું બહુ સારું એવું જ્ઞાન મળ્યું. અને છેલ્લા 5-7 વર્ષથી હું આમાં સારું એવું મારા ગુરુજીના આશીર્વાદથી આ લેવલે પહોંચ્યો છું. ખૂબ સરસ વાત કરી. તો યુટ્યુબના માધ્યમથી પંકજ સરને પણ થેન્ક યુ કહીશું, કારણ કે ખૂબ જ મોટો સપોર્ટ તમને જે એમના દ્વારા મળ્યો છે. બિલકુલ બિલકુલ. અને બીજી તો વાત હું કરું કે હું બાળપણથી તમને જાણું છું. બિલકુલ સર. કારણ કે એક શરૂઆતનું જે તમારું પગથિયું હતું ત્યારથી આપણી મિત્રતા છે. બિલકુલ રાઈટ. તો સર ત્યારે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ જ્યાં પ્રોગ્રામ કરતા અને અત્યારે આ લેવલે છો, તો ત્યારે એવું હતું કે અહીંયા સુધી હું પહોંચીશ એમ? ક્યારે મને એવું નથી થયું. જ્યારે હું ફર્સ્ટ પ્રોગ્રામ હું ધનપુરામાં જ્યારે સ્ટેજ પર ચડ્યો ત્યારે મારા પગ એટલા બધા ધરુજતા હતા, એટલો બધો હાથ ધરુજતા હતા કે જે મેં એને ક્યારે વિચાર્યું કે આટલી હદે હું ગભરાઈ શકું છું એમ. એ સ્ટેજ ઉપર ચડ્યો. આ ખેતરોમાં ગાવું મને નોર્મલ લાગતું, એ મારા અવાજને હું જોર જોશથી છોડી મૂકતો, જ્યાં મન આવે ત્યાં ગઈ લેતો. પણ જ્યારે સ્ટેજ ઉપર ચડ્યો ત્યારે મને આમ ધ્રુજારી આવી ગઈ. અને આટલે જો હું મારા મંતવ્ય પ્રમાણે હું સંગીતની દુનિયામાં માત્ર ને માત્ર 4 થી 5% છું. સંગીતની અંદર મારે ઘણું બધું શીખવાની ઈચ્છા છે. મારો ગુરુ થકી મારે ઘણું બધું શીખવાની ઈચ્છા છે. સંગીતને હું દિલથી ચાહું છું, સંગીતનો નશો કરું છું, સંગીતને પ્રેમ કરું છું, અને સંગીતને પ્રેમ કરતા તમામ લોકોને હું દિલથી પ્રેમ કરું છું. વાહ વાહ. તો આર્યન સર, સંગીત એક એવી લાઈન છે, એક દરિયો કહેવાય જેને, કે એમાં જેટલા પણ તમે ઊંડા ઉતરતા જાઓ એમ તમને વધુ શીખવાની વધુ એક ખોજ મળે છે એમ. બિલકુલ બિલકુલ. તો સર, તમે કલાકાર તો છો જ, બિલકુલ. અને આજે અઢળક કલાકારો તમારા દ્વારા આજે એક સારા સ્ટેજ લેવલે પહોંચ્યા છે, સારા સ્ટેજો મળ્યા છે. તો સર, કેવું લાગે છે આમ? મને બિલકુલ બહુ સારું લાગે છે કે મારા થકી હું અહીંયા એમને પહોંચાડી શકું છું. કારણ કે એક સમય એવો હતો કે સ્ટેજ માટે તમે લોકો જોડે પહોંચતા હતા, અને આજે લોકોને તમે પહોંચાડ્યા છે. બિલકુલ બિલકુલ. મેં સ્ટેજ ઉપર ગાવા માટે ખાસ કરીને મારા વિદ્યાર્થીઓને તેમજ ઓડિયન્સને જણાવીશ કે હું સ્ટેજ પર માઇક મેળવવા માટે મને બહુ બધી તકલીફ પડતી. હું સ્ટેજ પર માઇક મેળવવા માટે બહુ બધું રોયો છું, બહુ બધા ગોદડા પલાળ્યા છે અમે ખાસ કરી. અને એ સ્ટેજ ઉપર મારે ગાવા માટે મેં બક્ષીસો ઘણી બધી વેણી છે, ઘણી બધી સેવા કરી છે, પણ ક્યારે એ મારા મનમાં મોટાઈ નથી આવી હું આ ના કરી શકું. હું ગમે તેના ચપ્પલ સાફ કરી શકું, ગમે તેના કપડાં ધોઈ શકું, સંગીત માટે હું કંઈ પણ કરી શકું. વાહ વાહ. આર્યન સર, કારણ કે તમારો ભાવ અને તમારી જે આ સ્વભાવ તમારો, એ તમને આટલે સુધી પહોંચાડ્યા છે તમને. અને એનું મેઇન રીઝન તો તમારા માતા પિતાના આશીર્વાદ. બિલકુલ. કારણ કે એમના આશીર્વાદ હોય તો જ આપણે અહીંયા સુધી પહોંચીએ છીએ. બિલકુલ બિલકુલ સર. તો આર્યન સર, એક સરસ મજાનું એક બીજું મારે સોંગ તમારા મોઢે સાંભળવું છે, અને મારા યુટ્યુબમાં મારા જે દર્શકો છે એમના સુધી પહોંચાડવું છે. તો સરસ કંઈક મજાનું સોંગ થઈ જાય. મામા મારી પદ્માને કેજો મારા દાદા કરી લેજો હાર, અધૂરી રહી મારી પ્રીત રે માનારાજ. મામા મને જોશે નહીં તો રોશે આહુડાની ધાર, ઝરૂખે બેસી જોશે વાટ રે માનારા. વાહ 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 સર. કારણ કે હું તો તમને બચપનથી સાંભળતો આવું છું, પણ આજે એવું લાગે છે કે હજુ સાંભળ્યા જ કરું. પણ એક સમયના અભાવે, સમય ન હોવા છતાં ફરી વાર કહું છું, આજે તમે સમય આપ્યો છે. કારણ કે આજે તમારા એક સરસ મજાના સંગીત ક્લાસનું ઓપનિંગ છે, અને ઓપનિંગના દિવસે આજે તમે મને સમય કાઢીને આપ્યો છે, તો ફરીથી એકવાર આભાર વ્યક્ત કરીશ. તમારો પણ ખૂબ આભાર કે તમે મારા ઇન્સ્ટ્રુમેન્ટ શોપમાં આવ્યા છે અને મારું ઇન્ટરવ્યૂ લીધું છે અને મને એક આ પબ્લિક સુધી લઈ ગયા છો, એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. આભાર. તો મિત્રો, આર્યન સર એટલે કે સરગમ મ્યુઝિક ક્લાસ પોતે એના ઓનર છે, અને આજે એક ઇન્સ્ટ્રુમેન્ટના શોપના પણ ઓનર છે, અને લોકોને ઘણી બધી હેલ્પ કરી છે. કારણ કે એમને પોતે એક સ્ટ્રગલવાળી જિંદગી જીવ્યા છે અને અહીંયા સુધી પહોંચ્યા છે. તો લોકોને એ તકલીફ ન પડે અને લોકોને બને એટલું સસ્તું અને સરળ વસ્તુ મળે એવો એમનો પ્રયાસ છે. તો 100% કલોલમાં એમનો એક સરસ મજાનો શોરૂમ અને એક સંગીત ક્લાસ આવેલો છે. તો એમની એક મુલાકાત કરજો.
કારણ કે એક મુલાકાત એટલે જિંદગીભરની યાદ અને ખૂબ જ જાણવા અને માણવા જેવા કલાકાર છે. તો મિત્રો બીજું તો વધારે કંઈ કહેતો નથી, પણ ફરીવાર એમના કોઈ પ્રોગ્રામો એવું કંઈ આપણે એડ કરીશું અંદર અને ફરી એમને જાણીશું. તો એક સરસ મજાનું મારે એક સોંગ સાંભળવું છે, એ સોંગ સાંભળીને પછી આપણે આપણા વિડીયોનો વિરામ કરીશું. તો સરસ મજાનું એક સોંગ મારે સાંભળવું છે જે તમને ગમતું હોય અને લોકોને ખૂબ ગમતું હોય, તો સરસ મજાનું એક સોંગ. દિલથી બાંધી મેં પ્રીત, ઓહો હો હો, વાહ. દિલથી બાંધી મેં પ્રીત, ઓ ગોરી મેં તો તુझથી બાંધી છે પ્રીત. ક્યા વાત હે. ઓ ગોરી મેં તો દિલથી બાંધી છે પ્રીત. વાહ 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 વાહ. તો મિત્રો આવો સ્વભાવ અને આવું સરસ મજાનું ગાવાનું અને અઢળક કલાકારોની એમના જોડે સંગત છે અને ગુજરાત બહાર પણ જેમને લોકોના હૃદયમાં અને લોકોના મોઢા સુધી એમનું નામ પહોંચ્યું છે. તો ખરેખર એક મુલાકાત તો એમની કરવી જ રહી. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડી શકું. અને એમની પણ એક સરગમ મ્યુઝિક ઓફિશિયલ ચેનલ છે, એને પણ તમે નિહાળજો. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી આર્યન સર અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી. જય માતાજી.